નમસ્કાર, જીએસટીવી જોઈ રહ્યા છો આપ. સમાચારો સાથે હું છું જુહી. મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ ફરી ઊંઘતી ઝડપાઈ. વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાનું રાજીનામું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ એક વખત ઊંઘતી ઝડપાઈ છે, કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ આજે સાંજે 4 વાગ્યે ભાજપનો કેસરીયો ધારણ કરવાના છે. પક્ષ પલટો કરનારા જવાહર ચાવડાને રાજ્ય સરકારમાં પ્રધાન પદ મળે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 15 મહિનામાં કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આજે સવારે જૂનાગઢના માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચી અને તેમને લેટર પેડ પર હેન્ડરાઇટિંગમાં જ પોતાના હોદ્દા પરથી રાજીનામું સોંપ્યું છે. રાજીનામું આપવાનું કોઈ કારણ દર્શાવવામાં નથી આવ્યું. જો કે રાજીનામાથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જવાહર ચાવડાના રાજીનામાથી હવે રાજ્યમાં 74 ધારાસભ્યો રહ્યા છે. તો જવાહર ચાવડાએ 103 કરોડની સંપત્તિ જાહેર કરી. કોંગ્રેસ ફરી એક વખત ઊંઘતી ઝડપાઈ છે. વધુ એક ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષને જઈ તેમને લેટર પેડમાં હેન્ડરાઇટિંગથી સ્વેચ્છાએ રાજીનામું સોંપ્યું છે. માણાવદરનું મોટું માથું કહી શકાય તેવા જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું શા કારણે આપ્યું છે તેને લઈને હજી કોઈ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. જવાહર ચાવડાને આજે જ ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે અને સાથે જ તેમને પ્રધાન પદ મળે તેવી પણ શક્યતા છે. તો જવાહર ચાવડા ભાજપમાં જોડાવાના છે અને આજે તેમને સાંજે 4 વાગે પ્રધાન પદ સોંપાય તેવી શક્યતા છે. સાંજે 4 વાગે તેઓ ભાજપમાં જોડાશે અને જોડાતાની સાથે તેમને પ્રધાન પદ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. જવાહરભાઈ ચાવડા આજે મારા અહીંયા ગાંધીનગર નિવાસસ્થાને આવેલા અને એમણે રાજીનામું આપ્યું છે. રાજીનામા બાબતમાં એમને પૃચ્છા કરી, એકલા જ આવેલા, શાંતિથી આવીને એમણે પોતાના હાથે રાજીનામું લખ્યું છે અને પોતાની સહી મારી રૂબરૂમાં કરી અને રાજીનામું મેં સ્વીકાર્યું છે. તો એક બાદ એક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. આશાબેન પટેલ બાદ ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય મોટું માથું કહી શકાય તેવા જવાહર ચાવડાએ રાજીનામું સોંપ્યું છે. જો કે રાજીનામું શા કારણે સોંપ્યું તે કારણ નથી દર્શાવાયું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે તેઓ પોતે આવ્યા હતા અને હેન્ડરાઇટિંગમાં તેમણે લેટર પેડ પર પોતાનું રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે. આ રાજીનામામાં કારણ નથી દર્શાવવાનું હોતું, તેના કારણે તેમણે કારણ નથી દર્શાવ્યું. જોકે સાંજે 4 વાગે ભાજપમાં જોડાશે જવાહર ચાવડા અને ભાજપમાં જોડાતાની સાથે તેમને પ્રધાન પદ મળે તેવી પણ શક્યતાઓ છે. વિધાનસભા અધ્યક્ષને નિવાસસ્થાને પહોંચી માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસને ઝટકો પડ્યો છે. કોંગ્રેસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે. આશાબેન પટેલ બાદ જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. ત્યારે લલિત વસોયાના પણ વાયદા ખોટા પડ્યા તેમ કહી શકાય. લલિત વસોયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ ધારાસભ્ય ભાજપમાં સામેલ નહીં થાય. ત્યારે તેમના તે વાયદા ખોટા પડતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. તો જવાહર ચાવડાએ સ્વેચ્છાએ રાજીનામું સોંપ્યું છે તેવું વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું. તેમણે રાજીનામાનો તે લેટર પણ મીડિયા સમક્ષ બતાવ્યો હતો, જેમાં હેન્ડરાઇટિંગમાં સ્વેચ્છાએ રાજેન્દ્ર ત્રિવેદીએ દેખાડ્યું હતું તે લેટરને કે કેવી રીતે રાજીનામું સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. પક્ષ પલટાની મોસમ. લોકસભા ચૂંટણી જ્યારે આગામી સમયમાં નજીક છે ત્યારે પક્ષ પલટાની મોસમ કહી શકાય. કોંગ્રેસમાંથી ભાજપમાં
પક્ષ પલટો કરી જવાહર ચાવડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સાંજે 4 વાગે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અને સાથે જ તેમને પ્રધાન પદ મળે તેવી શક્યતા છે. ભાજપમાં જોડાવાના છે તે વાત નક્કી છે, પરંતુ જોડાતાની સાથે જ તેમને પ્રધાન પદ મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે. વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જે માણાવદરનું ઘણું મોટું માથું કહી શકાય, ત્યારે સાંજે 4 વાગે તેઓ ભાજપમાં જોડાશે અને જોડાતાની સાથે ભાજપ તરફથી તેમને પ્રધાન પદ મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે કયા કારણોસર તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, શું નારાજગી હતી, શું કારણો હતા, તે હજુ સુધી બહાર નથી આવ્યું. આ તરફથી કોંગ્રેસની પણ કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી. ત્યારે જવાહર ચાવડાએ કયા કારણે રાજીનામું આપ્યું છે તેનો કોઈ જ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસ ફરી ઊંઘતી ઝડપાઈ તેમ કહી શકાય. આશાબેન પટેલ બાદ જવાહર ચાવડા, કોંગ્રેસનું મોટું માથું, જે હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સાંજે 4 વાગે તેઓ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસમાં ફરીથી હડકંપ મચી ગયો છે. વિધાનસભાના અધ્યક્ષને નિવાસસ્થાને પહોંચી જવાહર ચાવડાએ સવારે રાજીનામું આપ્યું અને પોતાના જ અક્ષરોમાં લખીને તેમણે આ રાજીનામું અધ્યક્ષને આપ્યું. ત્યારે કોંગ્રેસમાં હડકંપ મચાવનારા સમાચાર. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું અને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સાંજે 4 વાગે ભાજપમાં જોડાશે જવાહર ચાવડા, જેમને ભાજપમાં જોડાતાની સાથે જ પ્રધાન પદ મળવા જઈ રહ્યું છે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતે રાજીનામાનો જે લેટર હતો, લેટર પેડ પર જેમણે હેન્ડ રાઇટિંગમાં રાજીનામું લખી આપી દીધું હતું. ત્યારે અત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ જોડાયા છે. જી હરિભાઈ, સ્વાગત છે આપનું GSTVમાં. ત્યારે આજે રાજીનામું આપ્યું છે જવાહર ચાવડાએ, ત્યારે કોંગ્રેસમાં કેટલો મોટો ફટકો પડ્યો છે? મને લાગે છે ત્યાં સુધી કોંગ્રેસને આનાથી વધારે મોટો ફટકો કોઈ પડી ન શકે, કારણ કે જવાહર ચાવડા અને એમના બાપુજી એ પરાપૂર્વથી નિષ્ઠાવંત કોંગ્રેસી કાર્યકર્તા રહ્યા છે. એટલે કોંગ્રેસ મારી દ્રષ્ટિએ તો ઊંઘતી ઝડપાઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. પણ મને લાગે છે ત્યાં સુધી એમના જે શિક્ષણ સંકુલો છે એના કરતા માઇનિંગનો જે ધંધો છે એની અંદર કંઈક એમનું નાક દબાવવામાં આવ્યું હોય એવું મને વધારે લાગે છે. અને જવાહર ચાવડાને હરાવવાની અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કોશિશ કરી, છતાં એ જીતતા રહ્યા છે માણાવદરમાં. એટલે મને લાગે છે ત્યાં સુધી એમનું ઉમેરણ કરીને કેસરિયા વાઘા એમને પહેરાવાનો આ ખેલ થયો હોય એવું લાગે છે. હજુ બીજા પણ એવા ઘણા બધા કોંગ્રેસી નેતાઓ છે કે જેમના ધંધાની અંદર જે કાળા ધોળા હોય એમાં એમનું નાક દબાવવાની કોશિશ થશે અને એ રીતે ધારાસભ્યોને તોડવાની આખી એક ઝુંબેશ જે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને સત્તાની જે ગાજર લટકાવી દેવામાં આવે છે એને કારણે હવે એ તો કોંગ્રેસ પોતે કેટલી રિવાઇવ થાય છે એ જોવું રહ્યું. જી હરિભાઈ, આહિર સમાજનું પ્રભુત્વ ધરાવે છે જવાહરભાઈ, ત્યારે એક તરફ તેમની એક્ઝિટ થઈ રહી છે, ત્યારે આ તરફ કોંગ્રેસમાં હાર્દિકની એન્ટ્રી થઈ રહી છે. ત્યારે જામનગર બેઠક પરથી હાર્દિક ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. જ્યાં જામનગરનું જોવામાં આવે તો ત્યાં આહિર સમાજની પણ ઘણી મોટી સંખ્યા છે. ત્યારે આ સમીકરણ કેવી રીતે જુઓ છો આપ? નહીં, એટલે આ બેલેન્સિંગ એક્ટ કરવામાં આવી રહ્યું છે, કારણ કે વિક્રમ માડમ એ ચૂંટણી લડવાના નથી, કારણ કે પૂનમ માડમ સામે એમની ભત્રીજીની સામે એ હારી જ ગયા હતા અને હારી જવાની સંભાવના પણ રહે. ત્યાં ભાઈ હાર્દિક જયારે લડતો હોય ત્યારે કડવા પટેલ અને લેઉવા પટેલ એક થઈ જાય. જો હાર્દિક અમરેલીમાંથી લડે તો આખું કડવા અને લેઉવાનું ફેક્ટર કામ કરે. એટલે મને લાગે છે કે જામનગરની બેઠક ઉપર હાર્દિકે વિક્રમ માડમને સાધીને જે રીતે લડવાની વાત આખી કરી છે એનું બેલેન્સિંગ એક્ટ
એ જેને માણાવદરની આ બેઠક, અને ખાસ કરીને જવાહર ચાવડા જે નિષ્ઠાવંત કોંગ્રેસી રહ્યા છે અને શિક્ષણની અંદર પણ એક બહુ જ સારું નામ ગણાય, શિક્ષણ સંકુલો ચલાવવામાં પણ એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ફરજ પડે. એટલે હું તો એમ કહું છું કે એ દિલથી કદાચ કોંગ્રેસ સાથે હશે પણ શરીરે ભાજપની સાથે જોડાયા હશે ને મંત્રી પદ કદાચ મળે એની લાઈમાં પણ એ ગયા હોય. જી હરિભાઈ, આજે સાંજે પ્રધાન પદ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદ થાય તેવી પણ કેટલી શક્યતા છે? જો ભાજપની અંદર કોઈ અસંતોષ હોય પણ એ લોકો મોઢે પટ્ટીઓ મારીને બેઠેલા નિષ્ઠાવંત કહેવાતા સ્વયંસેવકો છે, એટલે એમની તાકાત જો હોત તો એ અગાઉ પણ બળવો કરી શક્યા હોત. પણ જે રીતે નીતિન પટેલ આપણા નાયબ મુખ્યમંત્રી છે એ પણ જે રીતે ચૂપ બેઠા છે, કારણ એવું છે કે દરેકના પોતપોતાના ફિશી ડીલ્સ છે અને સત્તાની સાથે રહેવામાં એમને છે ને ફાયદો જ ફાયદો છે. એટલે પેલું કમળ છે ને એમના લેટરહેડ ઉપર હોય એટલે એમના ધંધા પૂરપાટ ચાલે. આ બાબત ભાજપના કાર્યકર્તાઓ સારી રીતે જાણે છે, એટલા માટે એ ભાજપ છોડીને કોંગ્રેસમાં જનારા બહુ ઓછા હશે. જી હરિભાઈ, જ્યારે ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે તેમ કહી શકાય, ત્યારે કોંગ્રેસ હવે આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં ભરી શકે તેમ છે? કોંગ્રેસે પોતાની રણનીતિ નક્કી કરવી પડશે. જે રીતે શંકરસિંહ વાઘેલાને એમણે જવા દીધા હતા એના પછી જ એમને વધારે બેઠકો મળી. ભલે આપણે એમ કહીએ કે જે યુવા ત્રિપુટી હતી એમની સાથે એને કારણે મળી હોય. હવે એમાંનો હાર્દિક અને જિગ્નેશ અને ભાઈ ઠાકોર, અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસ સાથે જોડાય છે, એટલે એનો એ લોકો જયારે આંદોલન ચાલતા હતા ત્યારે એનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. પણ અલ્પેશનું ઢચુપચું જે વલણ છે, અને હું માનું છું ત્યાં સુધી રાહુલ ગાંધી સાથેની અલ્પેશની બેઠક થયા પછી રાહુલે જે રીતે શંકરસિંહ વાઘેલાનો ઉલ્લેખ કરીને પણ કહી દીધું હતું કે અમે એમને પણ રોક્યા નહોતા, એટલે અલ્પેશે પણ જો જવું હોય તો જઈ શકે છે. એટલે અલ્પેશની શું મંશા છે કે શું જાહેરાતો છે અને ક્યારે શું કરે છે એના ઉપર પણ ઘણો બધો મદાર છે. પણ ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારના સંજોગોની અંદર કોઈ કોંગ્રેસમાં જાય એવી શક્યતા મને નથી લાગતી. પણ કોંગ્રેસે પોતાની રીતે ગંભીરપણે વિચારવું પડશે કે ગુજરાતમાં કોંગ્રેસ કેમ પતી ગઈ છે. જી હરિભાઈ, એવું કહી શકાય કે ઢોલ અલ્પેશના વાગતા હતા ને જાન જવાહર ચાવડાની નીકળી. એબ્સોલ્યુટલી, તમે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે. કારણ કે ભાજપ ક્યાં ધાડ પાડશે એ કહેવાય નહીં, કારણ કે એમના ઓપરેટર્સ એ સત્તા એમની પાસે છે, નાણાંની થેલીઓ એમની પાસે છે, અને બજારમાં વેચાવા માટે જે લોકો તૈયાર હોય એમને સત્તાની લાલચ આપીને અથવા તો નાણાંથી અથવા તો દબડાવીને એ જેને કરવામાં ભારતીય જનતા પાર્ટીને ખાસી આવડત છે. એટલે એ સંજોગોની અંદર જે રીતે માયાવતીની સામે, માયાવતી જયારે કોંગ્રેસ સાથે જોડાણ કરવાની તૈયારીમાં હતા ત્યારે એમના ભાઈને ઊંચ્યો હતો તોતાએ, અને એમણે જાહેરાત કરી કોંગ્રેસની વિરુદ્ધમાં, ત્યાર પછી જ એને છોડ્યો હતો. એટલે આ બધી જે રાજરમતો છે એમાં આપણે એમ કહી શકીએ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. જી હરિભાઈ, જીએસટીવી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બપોરે 3:30 બાદ ભાજપમાં જોડાશે જવાહર ચાવડા. બપોરે 3:30 વાગ્યા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાસે પહોંચી, તેમના નિવાસસ્થાને પહોંચી જવાહર ચાવડાએ રાજીનામું સોંપ્યું. આ રાજીનામામાં કારણનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. શા કારણે તેમણે આ રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ તરફ શું નારાજગી છે તે વિશે હજી કોઈ જ ફોડ નથી પાડ્યો તેમ કહી શકાય. કોંગ્રેસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે. વધુ એક ધારાસભ્ય, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા પ્રવીણ જોડાયા છે. જી પ્રવીણ, કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. શું કહેશો? ક્રીમા, સ્થિતિ એ થઈ છે, કોંગ્રેસ ઊંઘથી તો ઝડપાય છે, પરંતુ જે પ્રદેશ નેતૃત્વ છે તેમના માટે એવી સ્થિતિ છે કે તેઓ પણ ઊંઘતા ઝડપાયા. કદાચ આ સુધીની ચર્ચા કે જરા પણ હવા ન લગવા દીધી, કેમ કે
આજે અલ્પેશ ઠાકોર અને સાથીદારોના રાજીનામાની વાત હતી. તેનો મતલબ એમ થયો કે પ્રસાર માધ્યમોમાં, સમાચારોમાં તમામ ગઈકાલથી એ વસ્તુઓ ચાલી અને રાજીનામું આપ્યું જવાહર ચાવડાએ. હજુ પણ સ્થિતિ એવી છે કે હજુ પણ એકાદ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે એવું બીજેપી લોબીમાં ચર્ચા છે. પરંતુ જે કવર ફાયર જેવી સ્થિતિ છે, કવર ફાયર અલ્પેશ ઠાકોર અને એન કંપનીના નામે આપ્યું અને રાજીનામું પહેલું અપાવ્યું અહીં. પરંતુ કોંગ્રેસને એટલા માટે પણ બહુ મોટો ફટકો ક્રીમા, કેમ કે જે રીતે સૌરાષ્ટ્રમાં પોતાની રણનીતિને લઈને આગળ વધી રહી છે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા. કાલાલાના ધારાસભ્ય સસ્પેન્ડ થાય છે સજાના કારણે. ત્યારબાદ જવાહર ચાવડા, કેમ કે ત્રણ ટર્મથી મોદી વેવમાં પણ આ નામ મોટી લીગથી માણાવદરમાં જીતતું આવ્યું છે. મતલબ કે જુનાગઢ અને ભાવનગરના પટ્ટામાં જે રીતે ભાજપ મજબૂત થવાનો પ્રયાસ કરી રહી છે અને તે બાદ પાટીદાર મતદારો સાથે સાથે આહિર મતદારો છે, એ આહિર મતદારો પણ ભાજપ તરફ વળે. કેમ કે કોઈ પણ મોટી સીટ પર જ્યાં પાટીદાર અને આહિર મતદારોનું ફેક્ટર રહેલું છે ત્યાં બીજેપી પાસે આહિર નેતા કોઈ એટલો મોટો નેતા નથી જે કદાચ લોકસભામાં ચૂંટણી પણ લડી શકે. અહીંથી કદાચ એક મંત્રી પદ માટેની વાત નહીં થાય, કેમ કે લોકસભા ચૂંટણીમાં એક એવી બેઠક જ્યાં ભાજપને ન માત્ર ચીન પરંતુ મજબૂત ચહેરાની પણ જરૂર પડશે. આ તમામ સમીકરણો છે. કેમ કે અત્યાર સુધી એવા કોઈ મોટા નેતા સૌરાષ્ટ્રમાંથી જે હાર્ડકોર કોંગ્રેસી હોય, છેલ્લી 2 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, ડેડિકેટેડલી કોંગ્રેસ સાથે હોય, તે ભાજપમાં ગયા હોય. આ પહેલા ઘણી બધી ચર્ચા હતી વિક્રમ માડમને લઈને પણ, જો આપણે સૌરાષ્ટ્રના રાજકારણને સમજીએ તો. પરંતુ આજ સુધી એવું કંઈ બન્યું નથી. અને જવાહર ચાવડા જ્યારે ભાજપમાં જોડાય છે એવા સમાચાર આવ્યા તો કદાચ કોંગ્રેસ માટે બહુ મોટો ફટકો અને સૌરાષ્ટ્ર રીજનમાં બહુ મોટો ફટકો ગણી શકાય લોકસભા ચૂંટણી પહેલા. ક્રીમા જી પ્રવીણ, તમને એમ પણ પૂછવા માંગીશ કે એક તરફ ભાજપ તરફથી સારી એવી ઓફરની લાલચ આપવામાં આવી રહી છે અને ધારાસભ્યો તૂટી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે હવે કેવા પ્રકારની રણનીતિ ઘડવાની જરૂર છે? કોંગ્રેસ માટે ક્રીમા સ્થિતિ એવી હોય છે કે વાત વહી જાય પછી કોઈ મતલબ હોતો નથી. આશાબેન પટેલના કેસમાં પણ વાત કરી. આશાબેન પટેલ જ્યારે ચર્ચા સંભળાઈ, આશાબેન પટેલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પૂરી રાત મનામણા થયા હતા. દિગ્ગજ નેતાઓ ત્યાં ગયા હતા. પરંતુ જ્યારે મન બનાવી લીધું હોય કોઈ નેતા એ સ્થિતિ પર આવે, તેનો મતલબ એમ થયો કે હવે તે પરત ફરવાના નથી. જે તરફની ઓફર આપણે ચર્ચા થઈ, ઓફર કઈ પ્રકારની આપી હશે કદાચ બીજેપી અને ધારાસભ્ય કે જે તે વ્યક્તિ સાથે ડીલ થઈ છે એ ખ્યાલ હોય. પરંતુ જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, હંમેશા એક તકલીફ રહી છે ક્રીમા, કે જ્યાં સુધી કોંગ્રેસમાં આંતરિક જે કકડાટ છે, આંતરિક કકડાટ બહુ ઓછા સમયમાં સપાટી પર આવી જતો હોય છે. અને અમુક પરિસ્થિતિઓમાં જ્યારે પ્રદેશ નેતૃત્વમાં ન સંભળાય, કોઈ દિલ્હી દોડી જતું હોય છે, ડિસિપ્લિનની વાત આવે, કોઈ ડિસિપ્લિન હોય છે પરંતુ ડિસિપ્લિન આંતરિક વિખવાદના કારણે કોઈ ડિસિપ્લિન જોવા મળતું નથી. હવે અંતે આટલા મોટા નેતાને જ્યારે ઓફર આપી છે તો એટલી મોટી ઓફર તો હશે જ, અથવા તો ઇન ફ્યુચર એ પ્રકારની ડીલ હશે જેના કારણે આટલું મોટું પદ છોડીને જવાહર ચાવડા જેવા વ્યક્તિ ભાજપમાં જોડાઈ શકે. જી પ્રવીણ, એક તરફ જ્યારે અલ્પેશના જવાની અટકળો હતી, કોંગ્રેસ છોડવાની અટકળો હતી, ભાજપમાં સામેલ થવાની અટકળો હતી, ત્યારે આ તરફ સૌરાષ્ટ્રમાં ગાબડું પડ્યું છે તેમ કહી શકાય. પ્રીમા, સૌથી મોટી વાત એ છે ગાબડું તો છે જ, પરંતુ ભાજપ હાલ બીજેપી ઓબીસી મતો પર ફોકસ કરી રહી છે. તમે એક રણનીતિ તરીકે એ પણ વિચારો કે ભાજપ માટે જ્યાં ગાબડાની પરિસ્થિતિ છે ત્યાં ઓબીસી મતો છે. જો ભાજપ એમ વિચારતું હોય કે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ ઝાલા કે ઓબીસી નેતાઓ છે જે ચહેરા છે, તેના કારણે ઓબીસી જે મતદારો છે, પાટીદાર મતદારોની સામે કદાચ એમ થઈ શકે કે પાટીદાર મતદારો ફરીથી અવગણના થઈ શકે, અથવા વિધાનસભા ચૂંટણીની જેમ જે ખાડો પડ્યો છે ઓબીસી મતદારોથી ભરવા માટે ઓબીસી ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. એટલા માટે જ તમે જુઓ જવાહર ચાવડા કે પછી અલ્પેશ ઠાકોર કે અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલા જેપી ઓબીસી એકતા મંચના જે પણ નેતાઓ છે તેની સાથે જોડાવાની વાત ચાલી રહી છે. તો ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, કેમ કે આ બંને રાજકારણની તાસીર અલગ છે, પરંતુ બંનેની તાસીર એ જ કહે છે કે બંનેમાં તમારી પાસે કોઈ એક મત બેંક અને મત બેંકના સૌથી મોટા ચહેરા, એ મત બેંકના સૌથી મોટા ચહેરા તમારી પાસે હોય તો તમે વિરોધીને હરાવી શકો છો. કદાચ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બે બહુ મહત્વનું રહેશે આ વખતે, કેમ કે બંને જગ્યાએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુ મોટું ગાબડું પડ્યું છે. અને ગાબડું જે સીટો પર છે, એક સામાન્ય ગણતરી છે ક્રીમા, એ પણ સમજી લઈએ કે જો ભાજપ એમ વિચારતું હોય કે 6 કે 8 સીટ પર
ખાસું રચવું ઇન ધ સેન્સ કે બહુ ખાટો મોટો છે, કદાચ ત્યાં જ એ ડેમેજ કંટ્રોલ કરવાની તૈયારીઓ છે અને એ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જે તે નેતાઓ પક્ષ પલટું કરી રહ્યા છે, આવી રહ્યા છે, ડીલ કરી રહ્યા છે, જઈ રહ્યા છે. જી પ્રવીણ, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું છે, ત્યારે 3:30 વાગ્યા પછી ભાજપમાં જોડાશે જવાહર ચાવડા. બપોરે 3:30 વાગે કમલમ પહોંચશે અને કમલમ પહોંચી કેસરીઓ ધારણ કરશે અને ભાજપમાં જોડાતા સાથે જ તેમને મંત્રી પદ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે અત્યારે જૂનાગઢથી સંવાદદાતા હિરેન જોડાયા છે. જી હિરેન, અત્યારે જવાહર ચાવડાએ પોતાનું રાજીનામું આપ્યું છે, ત્યારે કોંગ્રેસમાં એક મોટો ફટકો કહી શકાય, ત્યારે ત્યાંના રાજકારણની શું પરિસ્થિતિ છે? બિલકુલ વાત કરીએ તો જુનાગઢના પોલિટિક્સમાં એક મોટો હાહાકાર મચી ગયો છે. જવાહર ચાવડાનું ભાજપમાં જોડાવાથી ને કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જવાહર ચાવડાને હમણાં મોદી સાહેબ જયારે અમદાવાદની મુલાકાતે આવેલા ત્યારે જવાહરભાઈ સાથે તેની ગુપ્ત બેઠક થઈ હતી અને તેમાં તેને ભાજપમાં કેબિનેટ મંત્રી તરીકે લેવાનું પણ નક્કી થઈ ગયું છે ને જવાહરભાઈ ચાવડાને વિધાનસભામાં કેબિનેટ મંત્રી બનાવવાના છે અને 4 વાગે તેઓ શપથ પણ લેવાના છે. તેઓને સહકાર વિભાગનું ખાતું મળે તેવી પણ શક્યતાઓ છે. જી જોઈ. જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે. તો આપણી સાથે રાજકીય વિશ્લેષક અનિલ પાઠક જોડાઈ ગયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું. ભાજપે પીડ કોંગ્રેસી નેતાના પુત્રની વિકેટ લીધી છે, શું કહેશો આપ પર? આ જેને આપણે એમ કહી શકીએ કે એક આશ્ચર્યજનક ડેવલપમેન્ટ છે. જે ધારાસભ્યો જોડાવાના હતા એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ એક બહુ જ રાજકીય ચૂપકીદી સેવીને પેથલજીભાઈને પસંદ કરીને એમને પેથલજીભાઈના સનને આમાં લઈ લીધા છે. એ બહુ જ મોટી વાત છે. એમના પિતાશ્રી પેથલજી ચાવડા એ ગુજરાત કોંગ્રેસના બહુ જ વરિષ્ઠ નેતા હતા અને જૂનાગઢના વિકાસમાં એમનો બહુ મોટો ફાળો હતો. એવા પેથલજીભાઈના સન જવાહર ચાવડા આજે ભારતીય જનતા પાર્ટી જોડાયા છે. એટલું જ નહીં, કદાચ પોસિબલ છે કે એમને મિનિસ્ટર પણ બનાવવામાં આવે. એમનો એક્સપિરિયન્સ એમના ફાધર જેટલો ના જ હોઈ શકે, પણ એમને જે વારસામાં મળેલું છે પેથલજીભાઈની પાસેથી, પેથલજીભાઈએ જૂનાગઢના વિકાસમાં જૂનાગઢની આજુબાજુ જે કંઈ ડેવલપમેન્ટ છે એમાં એમનો બહુ જ મોટો ફાળો હતો